તો સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે, જ્યાં 64 વર્ષ પછી રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે। ત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ આ રાષ્ટ્રીય અધિવેશનમાં પધારશે, જ્યાં ગુજરાતમાં સોનિયા ગાંધી સહિતના તમામ દિગ્ગજો પણ આવશે। ત્યારે 8 અને 9 એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે, જ્યાં 8 એપ્રિલે CWCની બેઠક યોજાશે। ત્યારે આગામી ચૂંટણીઓ માટે મનોમંથન કરવામાં આવશે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે 3,76,000 કરોડનું ટોટલ દેવું ગુજરાત ઉપર છે। મારા પાસે આ પાર્લામેન્ટમાં ત્યાં પણ ભાજપની જ સરકાર છે। સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટાર્ડ ક્વેશ્ચન નંબર 437 આ પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ સવાલમાં લખ્યું છે કે આરબીઆઈ દ્વારા એઝ પર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાઝ રિપોર્ટ titled State Finances, a study of budgets of 23-24, state-wise detail of total outstanding liabilities of the governments at the end of the March is given. એટલે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટડી કરીને એ અભ્યાસ પછી જે આંકડાઓ આપ્યા છે એમાં અહીં ગુજરાત આપ્યું છે। મોટા મોટા રાજ્યોના કરતા પણ ગુજરાતનું દેવું વધારે। 2022માં 3,88,582.8 કરોડ। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે 3,76,000 કરોડનું ટોટલ દેવું ગુજરાત ઉપર છે। મારા પાસે આ પાર્લામેન્ટમાં ત્યાં પણ ભાજપની જ સરકાર છે। સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટાર્ડ ક્વેશ્ચન નંબર 437 આ પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ સવાલમાં લખ્યું છે કે આરબીઆઈ દ્વારા